કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદળ. આજે આપણે FIBAમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર અને પ્રથમ ગૌણ અર્થશાસ્ત્ર હોય એ વિદ્યાર્થીઓ માટે આજે આપણે પેપર નંબર 1માં કદ વિકાસના લાભ વિશે ચર્ચા કરીશું, અથવા તો વધતું મળતર ક્યારે, એટલે કે ક્યારે આપણને વધતું મળતર મળે છે, એટલે કે કદ વિકાસના લાભ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ઉત્પાદનના અમુક સ્થિર સાધનો પર ઉત્પાદનના અન્ય અસ્થિર સાધનોનું પ્રમાણ વધતા જોઈએ છીએ, તેમ પેઢીનું કદ મોટું થતાં કદ વિકાસના લાભો પ્રાપ્ત થાય છે. તે લાભ વધતું મળતર દર્શાવે છે. કદ વિકાસના લાભોને બે વિભાગમાં વિચારી શકાય છે: પેઢી વિકાસના લાભ અને ઉદ્યોગ વિકાસના લાભ. તો આપણે જે ઉત્પાદનના અમુક સ્થિર સાધન છે અને અમુક અસ્થિર સાધન છે, તો સ્થિર સાધનો ઉપર અસ્થિર સાધનોનું પ્રમાણ વધતું જાય છે, તેમ તેમ આપણે પેઢીનું કદ છે ને એ મોટું થતું જાય છે. તો પેઢીનું કદ મોટું થતું જશે એટલે સ્વાભાવિક છે એના લાભોનું પ્રમાણ પણ વધી જશે. તો આજે આપણે પેઢીના કદમાં વધારો થવાના કારણે એના કેવા કેવા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે એના વિશે ચર્ચા કરીશું. તો પહેલાં આપણે પેઢી વિશે જોઈએ, ત્યાર પછી ઉદ્યોગ વિશે જોઈશું. પેઢીનું કદ મોટું થતાં તેને ઉત્પાદન ખર્ચમાં કરકસર થાય છે. તેને પેઢી વિકાસના આંતરિક કરકસરના લાભ કહેવાય છે. આ લાભો મોટા કદની પેઢીઓને જ મળતા હોવાથી તેને અંગત લાભ પણ કહી શકાય છે. આવા લાભો જોઈએ તો પહેલું આવે છે યાંત્રિક લાભ. તો પેઢીનું કદમ મોટી બને તેમ પેઢીને નીચે પ્રમાણેના યાંત્રિક લાભ મળે છે. પહેલાં યંત્રોનો લાભ, કે પેઢીનું કદ જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ એને યાંત્રિકરણમાંથી કેટલા લાભ પ્રાપ્ત થાય છે એની ચર્ચા આપણે કરી જોઈએ. તો પહેલું આપ્યું છે કે શ્રમ વિભાજનનો લાભ. શ્રમનું શું કરી શકાય? ત્યાં વિભાજન કરી શકાય, કારણ કે યાંત્રિક લાભ મળે છે. પેઢીનું કદ જેમ મોટું બનશે તેમ પ્રવૃત્તિઓ વધવાથી શ્રમ વિભાજન દાખલ કરી શકાશે, જેથી પેઢીના ઉત્પાદન ઝડપી, સસ્તું અને ગુણવત્તાયુક્ત બનશે. આપણને ખ્યાલ છે કે જેમ જેમ પેઢીનું કદ મોટું થતું જશે તેમ તેમ પ્રવૃત્તિઓ કેવી થતી જશે? વધતી જશે. તો દરેક વ્યક્તિઓને એટલે કે શ્રમિકોને અલગ અલગ પ્રવૃત્તિમાં વિભાજિત કરી દેવામાં આવશે, એટલે કે તેને શ્રમ વિભાજનના લાભ પ્રાપ્ત થાય છે. કોઈ એક વ્યક્તિ હોય છે એને એક જ પ્રકારનું કાર્ય કરવાનું રહે છે, એટલે કે એ કાર્યમાં એની શું આવશે? ઝડપ આપશે. થોડા સમયમાં એ વધારે કાર્ય કરતું બની જશે, એટલે કે ઉત્પાદનમાં પણ વધારો થશે અને સસ્તું અને ગુણવત્તાયુક્ત વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. સાધનોની અવિભાજ્યતાનો લાભ. ઉત્પાદનમાં સાધનોમાં કેટલાક સાધનો એવા હોય છે કે જે અવિભાજ્ય હોય છે, એટલે કે ઓછું ઉત્પાદન કરવું હોય કે વધુ ઉત્પાદન કરવું હોય તો પણ એક સાધનને પૂર્ણ સ્વરૂપે વસાવવું પડે છે. આથી જો પેઢીનું કદ વિસ્તારે એવા આ અવિભાજ્ય સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, પરિણામે પેઢીને કરકસરના લાભો પ્રાપ્ત થાય છે. હવે આવે છે સાધનોની અવિભાજ્યતા. ઘણા સાધનો એવા હોય છે કે પેઢી નાની હોય કે મોટી હોય, એ સાધન લાવવું જરૂરી બને જ છે. તો મોટી પેઢી હશે તો એ સાધનોનો લાભ મેળવી શકશે, નાની પેઢી સાધનોનો લાભ મેળવી શકશે નહીં. સાધન એ જરૂરી જ છે. દાખલા તરીકે કોઈ નાનું એકમ છે તો એની સામે કોઈ મોટું એકમ છે, તો એમાં કાચો માલ જે લાવવો પડે છે એ બેમાં લાવવો જ પડશે. પરંતુ જે મોટી પેઢી છે એ કાચા માલનો વ્યવસ્થિત રૂપે ઉપયોગ કરી શકશે. અમુક જથ્થાબંધ વસ્તુ જેટલા પ્રમાણમાં આવતી હોય એટલા જ પ્રમાણમાં આવે. પછી નાના કદની પેઢી હોય તો પણ ભલે અને મોટા કદની પેઢી હોય તો પણ ભલે, એટલે એ સાધનનું વિભાજન થતું નથી. ઉત્પાદન પ્રક્રિયાનું સંયોજન. પેઢીનું કદ મોટું બને તો કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે વસ્તુની પ્રક્રિયા જુદા જુદા સ્થળે થતી હોય તેને એક સ્થળે ગોઠવી શકાય છે, જેથી સમય, શક્તિ અને સાધનોની બચત થાય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડની મિલમાં તાંતણ, વણાટ, રંગાણ વગેરે પ્રવૃત્તિઓનું સંયોજન કરી કરકસરના લાભ મેળવી શકાય છે. એટલે કે પેઢીનું કદ જો મોટું હોય તો એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે એની જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તો આ જુદી જુદી પ્રક્રિયાને એક જ સ્થળે લાવી અને સમય અને શક્તિનો બચાવ કરી શકાય છે. આપણને ઉદાહરણ આમાં આપ્યું છે સુતરાઉ કાપડની મિલનું. તો સુતરાઉ કાપડની જે મિલ હોય છે એમાં તાંતણાનું હોય, પછી એમાં વણાટ બનાવે, પછી એમાં છેલ્લે રંગ એડ કરે છે. એટલે એ પ્રવૃત્તિનું જે સંયોજન છે એ કરકસરના લાભો આપણને ત્યાં મેળવી શકાય છે. બીજું આવે છે કે સંચાલન સંબંધી લાભ. તો સંચાલન સંબંધી આપણને કેવા લાભ મળી શકે? તો પેઢીનું કદ જેમ મોટું બને છે તેમ પેઢીના સંચાલન સંબંધી લાભો મેળવી શકાય છે. જેમ કે મોટા કદની પેઢીઓ જુદા જુદા વિભાગો પ્રમાણે વિભાગોના નિષ્ણાતોની નિમણૂક કરી તેના જ્ઞાનનો લાભ પેઢીમાં
વિકાસમાં લઈ શકે છે। દાખલા તરીકે ઉત્પાદન વિભાગમાં સારા એન્જિનિયરની, ઓડિટ વિભાગમાં સારા સીએની, બજાર વિભાગમાં સારા સેલ્સમેન્સની, સમગ્ર પેઢીના સંચાલન માટે સારા એમબીએની નિમણૂક કરીને તેના જ્ઞાનનો લાભ મેળવી શકાય છે। આવા નિષ્ણાંતોનો લાભ નાની પેઢીઓ લઈ શકતી નથી। હવે સંચાલન સંબંધી, તો જે વ્યક્તિની જે સંચાલન જે પોસ્ટો ઉપર અસર સારી પહોંચાડતા હોય, એટલે કે પોસ્ટનું જ્ઞાન હોય છે, એવા વ્યક્તિઓને આપણે એ પોસ્ટ ઉપર લાવી શકીએ છીએ। જો મોટી પેઢી હોય તો, જો નાની પેઢી હશે તો એ લાવી શકશે નહીં। આપણને આમાં ઉદાહરણ પણ આપ્યું છે કે જો ઉત્પાદન વિભાગ હોય તો એમાં સારા એન્જિનિયરની જરૂર પડે છે, ઓડિટ વિભાગ હોય તો સારા સીએની જરૂર પડશે, બજાર વિભાગ હોય તો સેલ્સમેન, કારણ કે બજાર વિભાગમાં વસ્તુઓનું વેચાણ કરવું છે, એ સેલ્સમેન સિવાય અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરી શકશે નહીં। આપણે બજારના વેચાણ માટે જો એન્જિનિયરની પસંદગી કરી હોય તો એન્જિનિયર ત્યાં સેલ્સમેન જેવું વેચાણ કરી શકતો નથી। અને સમગ્ર પેઢીનું સંચાલન કરવા માટે સારા એમબીએની એક જરૂર પડે છે। તો આ બધું છે એ મોટી પેઢી મેળવી શકે છે, નાની પેઢી મેળવી શકતી નથી। કારણ શું કે નાની પેઢી આ મોટા મોટા એન્જિનિયર હોય, સીએ હોય અથવા તો સેલ્સમેન હોય એને સારો એવો પગાર આપી ન શકે, એટલા માટે એ વ્યક્તિઓનો લાભ મેળવી શકતા નથી। ત્યારબાદ આવે છે આપણે ખરીદ વેચાણ સંબંધી લાભો। તો જો મોટા કદની પેઢીઓ નાના કદની પેઢીઓની તુલનાએ ખરીદ વેચાણના લાભો જોઈએ તો એમાં પહેલું બતાવે છે કે કાચા માલની ખરીદી મોટી પેઢીઓ જથ્થાબંધ ભાવે અને નીચા ભાવે કરી શકે છે। એટલે કે કાચો માલ લેવાનો હોય ત્યારે મોટી પેઢી છે એ જથ્થાબંધ ભાવે અને નીચા ભાવે એની ખરીદી કરશે, જ્યારે નાની પેઢી છે એને જથ્થાબંધ ન લેવાનો હોય એટલે એના ભાવનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે। મોટી પેઢી દૂરના સ્થળોએથી પણ ગુણવત્તાયુક્ત કાચો માલ લાવી શકે છે, જે નાની પેઢી લાવી શકતી નથી। કારણ કે નાની પેઢીને જે કાચો માલ છે એ દૂરના સ્થળેથી લાવવાનું પોસાતું નથી, કારણ કે કાચા માલનું પ્રમાણ ઓછું હોય છે, અને મોટી પેઢીને કાચો માલ વધારે લાવવાનો છે, એટલે કે દૂરના સ્થળેથી તો માલ લાવે તો પણ એને ફાયદો થાય છે। મોટી પેઢી વિદેશોમાંથી પણ જરૂરી આધુનિક ટેકનોલોજીની ખરીદી કરી શકે છે, કારણ કે એને જથ્થાબંધ પ્રમાણમાં ટેકનોલોજી લાવવાની હોય છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, જ્યારે નાની પેઢીને એ ખર્ચ પરવડતો નથી। મોટી પેઢીઓ ઓછા વાહન વ્યવહાર ખર્ચે કાચો માલ અને અન્ય યંત્ર સામગ્રી લાવી શકે છે કે મોટી પેઢીઓ છે એનો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય છે। શા માટે ઓછો હોય છે? કારણ કે એને જ્યારે દિવસે ને દિવસે વાહન વ્યવહારની જરૂર પડતી હોય છે, એટલા માટે વાહન વ્યવહારનું ખર્ચનું પ્રમાણ ઓછું હોય છે। મોટી પેઢીઓ જાહેરાત આપીને વસ્તુનું વેચાણ વધારી શકે છે, એટલે જાહેરાત ખર્ચ ઓછું લાગે છે। ઘણીવાર એવું બને છે કે આપણે વિજ્ઞાપન ખર્ચની આગળ ચર્ચા કરી હતી કે વિજ્ઞાપન ખર્ચ કરીને વસ્તુનું વેચાણ વધારવામાં આવે છે, તો મોટી પેઢી છે એ વેચાણ કરે છે, જાહેરાત આપીને વસ્તુનું વેચાણ કરે છે, એટલો એનો ખર્ચ ઓછો લાગે છે। મોટી પેઢીઓને વસ્તુના વેચાણ માટે વાહન વ્યવહાર ખર્ચ, એજન્ટનો કમિશન ખર્ચ, માલના સંગ્રહ માટે ગોડાઉનનો ખર્ચ વગેરે ઓછા લાગે છે। હવે જો મોટી પેઢી છે એ વસ્તુનો વેચાણ કરવાનો જો ખર્ચ હોય તો એના માટે વાહન વ્યવહાર ખર્ચ કેવો લાગશે? ઓછો લાગશે। એજન્ટનો કમિશન કેવું લાગશે? ઓછું લાગશે। માલ સામાનનો સંગ્રહ કરવા માટે ગોડાઉનનો ખર્ચ ઓછો લાગશે। ગોડાઉન એક હોય તો એમાં તમે ગમે એટલો માલ નાખી શકો, વધારે પણ નાખી શકો અને ઓછો પણ નાખી શકો, છતાં આપણે ભાડું તો કેટલું ચૂકવવાનું છે? જે ગોડાઉનનું ભાડું છે એ તો ચૂકવવાનું છે। તો મોટી પેઢી છે એમાં વધારે માલનો સંગ્રહ કરીને પોતાનો ખર્ચ ઓછો કરી શકશે, અને નાની પેઢીને માલ સામાન ઓછો રાખવાનો હોય, જેના કારણે એને ગોડાઉનનું ખર્ચ વધારે લાગે છે। ત્યારબાદ આવે છે કે નાણાકીય લાભ। મોટી પેઢીઓ અને નાની પેઢીઓની તુલનાએ કેટલીક નાણાકીય લાભો પ્રાપ્ત થાય છે। કેવા કેવા લાભો પ્રાપ્ત થશે? તો મોટી પેઢીઓને ઓછા વ્યાજે પૂરતા પ્રમાણમાં નાણાં મળી શકે છે, કારણ કે તેમની પાસે બેન્કોમાંથી નાણાં લેવા માટે પૂરતા પ્રમાણમાં જામીનગીરીઓ ઉપલબ્ધ હોય છે। હવે મોટી પેઢી છે એને પૈસાની જરૂર હોય તો એ ઓછા વ્યાજે મેળવી શકશે, કારણ શું કે એની પાસે મિલકત અસ્કયામત જે છે એનું પ્રમાણ વધુ છે, અને એ જામીનગીરી સ્વરૂપે બેંકમાં મૂકી અને જેટલા પૈસા એને જરૂર છે એટલા ઓછા વ્યાજે એ મેળવી શકે છે। અને ખાનગી વ્યક્તિ પાસે જો એને જરૂર હશે તો ખાનગી વ્યક્તિ પણ એને નાણાં આપે છે। મોટી પેઢીઓમાં લોકોને વિશ્વાસ વધુ હોવાથી લોકો મોટી પેઢીઓને નાણાં આપશે। આપણે જ કોઈને પૈસા ધિરાણવા આપવા છે તો કોને આપીશું? મોટા વ્યક્તિને કે નાના વ્યક્તિને? સ્વાભાવિક છે આપણે મોટા વ્યક્તિઓને આપીશું, કારણ કે એના ધંધા ઉપર આપણને વિશ્વાસ હોય છે એટલા માટે। અને જે નાનો વ્યક્તિ છે એ ઘણીવાર દેણામાં એટલો બધો ડૂબી ગયો હોય છે કે કોઈના પૈસા લીધા હોય તો એ રિટર્ન કરી શકતો નથી।
મોટી પેઢીઓ શેર બહાર પાડીને ઓછા ખર્ચે નાણાં પ્રાપ્ત કરી શકે છે, જ્યારે નાની પેઢી પોતાના શેરનું વેચાણ કરી શકતી નથી. ત્યારબાદ આવે છે જોખમ ઉઠાવવાની શક્તિના લાભો. હવે સ્વાભાવિક છે કે જેનું કદ મોટું છે એ વધારે જોખમ ઉઠાવી શકશે, અને જેનું કદ નાનું છે એનું જોખમનું પ્રમાણ પણ કેવું હશે, એ વધારે જોખમ ઉઠાવી શકશે નહીં. કે પેઢી મોટા કદની બને તેમ પેઢીમાં વિવિધ તબક્કે જે જોખમો રહેલા છે તે હળવા થાય છે. જેમ કે મોટી પેઢી કોઈ એક જ વસ્તુ ઉત્પાદિત કરવાને બદલે બહુવિધ ઉત્પાદન કરી શકે છે. કોઈ એક મોટી પેઢી છે એ એક વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરી બહુવિધ ઉત્પાદન પદ્ધતિના જે લાભ છે એ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ નાની પેઢી છે એ બહુવિધ ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકતી નથી. આથી કોઈ એક વસ્તુના ભાવો ઘટવામાં જોખમ સામે રક્ષણ મળે છે, તેમજ વસ્તુનું વેચાણ કોઈ એક જ બજારમાં કરવાને બદલે જુદા જુદા બજારમાં વસ્તુનું વેચાણ કરીને બજારના જોખમને હળવા કરી શકે છે. આમ આવા વિવિધ પ્રકારના જોખમો મોટી પેઢીમાં ઓછા કરી શકાય છે અને એકંદરે પેઢીના વધારે લાભ મેળવી શકાય છે. હવે જો કોઈ પેઢી છે મોટી પેઢી એ બધી જ વસ્તુઓ એટલે કે વધારે વસ્તુનું ઉત્પાદન કરતી હશે, તો એક વસ્તુના ભાવ ઘટવાથી તે બીજી વસ્તુના ભાવ જે છે એ સરભર કરી શકશે, કારણ કે એક વસ્તુના ભાવ ઘટ્યા છે તો બીજી વસ્તુના ભાવ વધારે હોવાથી એમાંથી પોતાનો નફો મેળવી શકે છે, એટલે કે જોખમ વધારે ઉઠાવી શકે છે. આ હતા પેઢી વિકાસના લાભ. હવે ત્યારબાદ આવે છે ઉદ્યોગ વિકાસના લાભ. પેઢી વિકાસના લાભો માત્ર મોટા કદની પેઢીને જ મળે છે, જ્યારે ઉદ્યોગ વિકાસના લાભો ઉદ્યોગની તમામ પેઢીઓને મળતા હોય છે, તેથી તેને બાહ્ય કરકસર તરીકે ઓળખાવી શકાય છે. એમાં પહેલો લાભ આવે છે કેન્દ્રીકરણનો લાભ. કોઈ એક સ્થળે પેઢીઓ સ્થપાય છે ત્યાં ઉદ્યોગ વિકાસ પામે છે, એટલે કે ઉદ્યોગનું સ્થાનીયકરણ થાય છે. ઉદ્યોગના સ્થાનીકરણને કારણે આવા સ્થળની આસપાસ તાલીમ પામેલા કુશળ શ્રમિકો, ટેકનિશિયનો, એન્જિનિયરો વગેરે વસવાટ કરતા થાય છે. આવા સ્થળે રસ્તા, રેલવે, પાણી, વીજળી, સંદેશાવ્યવહાર, બેંક, વીમા કંપનીઓ, ગટર વગેરે જેવી માળખાકીય સુવિધાઓનો પણ વિકાસ થાય છે. પરિણામે બધી પેઢીઓને નજીકના સ્થળે જ આવી સુવિધાઓનો લાભ મળતા પેઢીઓને ઉત્પાદન ખર્ચ ઘટે છે. હવે કેન્દ્રીકરણ. તો કેન્દ્રીકરણ છે એટલે કે જ્યાં વધારે પ્રમાણમાં પેઢીઓની સ્થાપના થાય છે ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ વિકસે છે, અને ઉદ્યોગનું ત્યાં શું જોવા મળે છે, આપણને સ્થાનીયકરણ જોવા મળે છે. તો આવા સ્થળે જે તાલીમ પામેલા કુશળ શ્રમિકો છે, ટેકનિશિયનો હોય અથવા તો એન્જિનિયરો હોય, એ બધા ત્યાં વસવાટ કરવા માટે જાય છે, કારણ કે વસવાટ દરેક વ્યક્તિ ક્યાં કરશે કે જ્યાં પોતે ઉદ્યોગનું સ્થળ નજીક પડતું હશે ત્યાં પોતે વસવાટ કરવા માટે પ્રેરાય છે. તો જ્યાં મોટા મોટા વ્યક્તિઓ એટલે કે સારા કુશળ કારીગરો હોય, એન્જિનિયરો હોય, ટેકનિશિયનો હોય, ડૉક્ટરો હોય, તો એવા જે વ્યક્તિ જ્યાં રહેતા હશે ત્યાં માળખાકીય સુવિધા પણ એને સારા એવા પ્રમાણમાં મળી રહેશે. તો આજે બધી જ પેઢીઓ છે એના નજીકના સ્થળે જ આવી સુવિધા લાભ પ્રાપ્ત થાય છે, જે ઉત્પાદન ખર્ચ એનું ઘટાડે છે. માહિતી અને સંશોધનના લાભ. ઉદ્યોગોના વિકાસ થતાં એ ઉદ્યોગ સંબંધી માહિતી આપતા સામયિકો ચાલુ થાય છે, તેમજ વર્તમાનપત્રો, ટીવી ચેનલો આ ઉદ્યોગો સંબંધી માહિતી આપે છે, જેવી કે કાચા માલની પ્રાપ્તિ, વસ્તુની માંગ, પુરવઠો, સરકારની નીતિ વગેરે. આવી માહિતી ઉદ્યોગોમાંની દરેક પેઢીઓને સહેલાઈથી મળી રહે છે અને પેઢીઓ યોગ્ય નિર્ણય લઈ શકે છે. એ ઉપરાંત ઉદ્યોગમાં સંશોધન અનિવાર્ય બની રહે છે. આથી ઉદ્યોગોનો વિકાસ થતાં તે ઉદ્યોગ સંબંધી સંશોધન કરતી સંસ્થાઓનો વિકાસ થાય છે. આ સંસ્થાઓ વસ્તુની ગુણવત્તા સુધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા વગેરે સંબંધી સંશોધનો હાથ ધરે છે અને તેનો લાભ ઉદ્યોગની બધી પેઢીઓને મળે છે. દાખલા તરીકે કોઈ એક એક સંસ્થા છે એ વસ્તુની ગુણવત્તા સુધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે અથવા તો અન્ય જે વસ્તુઓ છે એના લાભ મેળવવા માટે મથતી હોય, તો એ સંશોધન તેને હાથ ધર્યું છે, તો એ દરેક પેઢીને લાભ પ્રાપ્ત થાય છે. આપણે જે ગુરુત્વાકર્ષણનો બળના નિયમની શોધ થઈ છે, તો એવું છે કે ન્યૂટન દ્વારા શોધ થઈ છે, તો એને એકને જ ખ્યાલ છે, એને એકને જ ઉપયોગમાં આવે છે, આપણા બધાને ઉપયોગમાં આવે છે. ઘણી ટેકનોલોજી છે એ સંશોધન કરતાંએ અથવા તો વૈજ્ઞાનિકે જે સંશોધન કાર્ય હાથ ધર્યું છે, તો એ સંશોધન કાર્ય પોતે કર્યું છે, તો એવું નથી કે એને પોતાના એકમાં ઉપયોગ આવે છે, દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છેલ્લું આવે છે સહાયક ઉદ્યોગનો લાભ.
કે જે સ્થળે મુખ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે તે સ્થળની આસપાસ સહાયક ઉદ્યોગ વિકાસ પામે છે. જેમ કે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે શિપ બેન્કિંગ ઉદ્યોગ વિકાસ પામતા અલંગની આસપાસ ઓક્સિજન પ્લાન્ટો, રોલિંગ મિલો, ભંડારના ખાડા વગેરે વિકાસ પામ્યા છે. આમ થવાથી ઉદ્યોગમાંની દરેક પેઢીઓને કાચો માલ, અમુક સેવા વગેરે મેળવવામાં અને તૈયાર વસ્તુનું વેચાણ કરવામાં સહઅનુકૂળતા રહે છે. તેથી પેઢીઓને લાભ પ્રાપ્ત થાય છે. હવે સહાયક ઉદ્યોગ. એક ઉદ્યોગ માટે બીજા ઉદ્યોગની સહાય ચોક્કસ પ્રમાણમાં જરૂર પડે છે. દાખલા તરીકે આપણે બાઇકનું ઉત્પાદન કરવું છે તો બાઇકના જે સ્પેર પાર્ટ મળે છે એ સ્પેર પાર્ટનો જે ઉદ્યોગ છે એ બાઇકનો સહાયક ઉદ્યોગ છે. તો એની આજુબાજુ એનો વિકાસ થઈ શકે છે. આપણને આમાં ઉદાહરણ આપણે જે ભાવનગર જિલ્લો છે એમાં અલંગ ખાતે સ્પીક બેન્કિંગ ઉદ્યોગ વિકાસ પામતા અલંગની આસપાસ ઓક્સિજનના પ્લાન્ટો છે, રોલિંગની મિલો છે, ભંગારના જે ખાડાઓ છે એ બધાનો વિકાસ થયો. કારણ શું કે અલંગમાંથી આપણને સારા પ્રમાણમાં લાકડાની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. તો આ હતા આપણા કદ વિકાસના લાભો, જે ઉદ્યોગ માટે કેવા છે અને પેઢીઓ માટે કેવા પ્રકારના કદ વિકાસના લાભ છે એની ચર્ચા અત્યારે આપણે કરી છે. ઓકે, થેન્ક યુ.